નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું બેચમાં. આગળ વધીએ. ચાલો, આ લેક્ચરમાં આપણે સાદુરૂપના પ્રશ્નો જ છે, શાંતિથી ભણશું મિત્રો. 0.5 છેદમાં 0.125 બરાબર. આને હું 5ના છેદમાં 10 લખી શકું, આને 125ના છેદમાં 1000 લખી શકું. 3 દશાંશ છે એટલે છેદમાં 1000. 5ના 5 છેદમાં 125. હવે મિત્રો, અંશનો છેદ ક્યાં જશે? છેદમાં. અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. 1000 મેં અહીંયા મોકલી દીધા. આ મીંડું મીંડું ગયું. 25 ગુણ્યા 4 એટલે 100. 25 પંચા 125. શું વધ્યું? 5 ગુણ્યા 4 છેદમાં 5. તો મિત્રો 5 5 ગયા તો જવાબ આવશે 4. તો આ પ્રશ્નમાં જવાબ શું આવશે? 4. ઓકે, ચાલો આગળ વધીએ. 23 ગુણ્યા 66 ઓછા 24 ભાગ્યા 100. સૌથી પહેલું સાદુરૂપ આનું આપવાનું. 23 ગુણ્યા 66 માંથી 24 જાય તો મિત્રો 40 વધે, એના છેદમાં 100. આ શૂન્ય શૂન્ય ગયા, ઉડી ગયા. હવે 23 ચોક 92 છેદમાં 10. 92ના છેદમાં 10 જવાબ આવશે 9.2. તો જવાબ આવશે 9.2. ચાલો નેક્સ્ટ. 4ના છેદમાં 8 ભાગાકારનો ભાગાકાર. પહેલા આનું સાદુરૂપ આપું તો કેમ અપાય જોજો. 3 એકા 3 ઓછા 3 એકા 3 ઓછા 2 એકા 2 છેદમાં 3 દુ 6. આ કાઉંસનો કાઉંસ ગુણ્યા 4ના છેદમાં 60. તો 4ના છેદમાં 8 ભાગ્યા 3 માંથી 2 જાય તો 1. 1ના છેદમાં 6 ગુણ્યા 4ના છેદમાં 6. હવે આ ભાગાકારનો હું ગુણાકાર કરું તો પછીની સંખ્યાનો મિત્રો વ્યસ્ત થઈ જાય, પણ પછી આનો વ્યસ્ત ન થાય. એ તો એમ ના મરે. પછીની સંખ્યાનો વ્યસ્ત કર્યો, 6 6 ગયા, 4 દુ 8. શું વધ્યું? 4ના છેદમાં 2. તો કે સાહેબ 2 ગુણ્યા 2 શું આવશે? 4. એટલે જવાબ આપણો શું આવશે? 2. 2 દુ 4. છેદ ઉડાડ્યા એટલે જવાબ શું આવશે? 2. ચાલો નેક્સ્ટ. 11 ગુણ્યા 5 વત્તા 8 માઇનસ 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થને હારો ન લઈ જાવ જ ના, એક્સ મૂકી દેવાનો. મૂકી દીધો. 11 પંચા 55 વત્તા 8 માઇનસ 3 બરાબર 2 દુ 4 4 તેરી 12 12 ગુણ્યા એક્સ. 55 ને 8 મિત્રો 63. 63 માંથી 3 જાય 12 ગુણ્યા એક્સ. 63 માંથી 3 જાય તો 60 બરાબર 12 ગુણ્યા એક્સ. મારે કિંમત ગોતવી છે એક્સની. 60 અહીંયા ને રે, આ 12 અહીંયા ગુણાકારમાં છે, એ બરાબરની આ બાજુ આવશે એટલે છેદમાં આવશે. તો 12 પંચા 60. તો મિત્રો એક્સની કિંમત શું મળશે? તો કે એક્સની કિંમત 5 મળશે. શું મળશે? 5. ઓકે, ચાલો નેક્સ્ટ. બીજગણિત આધારિત દાખલો છે મિત્રો. a વત્તા બી કાઉંસનો વર્ગ વત્તા a માઇનસ બી કાઉંસનો વર્ગ છેદમાં a ગુણ્યા બી. આ ગણવાની જરૂરત નથી, પણ છતાં તમને આવા ક્વેશ્ચનમાં તકલીફ પડતી હોય એટલે હું આખો દાખલો ફરી વખત સમજાવું છું. મેં અહીંયા 589 બરાબર a લીધા, 187 બરાબર બી લીધા. તો કે a વત્તા બી કાઉંસનો વર્ગ, અહીંયા માઇનસ છે, માઇનસ છે. તો કે હા, આ માઇનસ a માઇનસ બી કાઉંસનો વર્ગ છેદમાં a ગુણ્યા બી.
આનું સાદુરૂપ મિત્રો વિસ્તરણ કરું તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ થાય. અને આનું વિસ્તરણ કરું તો a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ થાય. છેદમાં a ગુણ્યા b છે. હવે હું કાઉન્સ છોડું છું. a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. આ a વર્ગ માઇનસ થઈ જશે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. છેદમાં a ગુણ્યા b. a વર્ગ ઓછા a વર્ગ b વર્ગ ઓછા b વર્ગ ઉડી ગયા. શું વધ્યું? 2ab વત્તા 2ab એટલે 4ab છેદમાં ab. મિત્રો ab ઉડી જાય છે. જવાબ કેટલો આવશે? 4. તો તમારે ધ્યાનમાં શું રાખવાનું કે અહીંયા માઇનસની નિશાની હોય અને છેદમાં a ગુણ્યા b હોય તો જવાબ 4 જ આવે. સાહેબ અહીંયા પ્લસની હોત તો અહીંયા પ્લસની હોત તો નીચે a વર્ગ વત્તા b વર્ગ આવે, ત્યારે જવાબ 2 આવે. ચાલો નેક્સ્ટ. સૌથી પહેલું સાદુરૂપ અહીંયા 8/4 90/6. અહીંયા સાદુરૂપ આપી શકાય, બરાબર, પણ આપણે કાઉન્સનું પહેલા આપીએ છીએ. 90/6 ગુણ્યા 24 માઇનસ 8/4 એટલે 2/3. 90/6 ગુણ્યા 24 માઇનસ 2 એટલે 22/3. હવે 90/6 તો કે 90/6 ગુણ્યા 22/3. આ પાછા 3 22 ને 3 વડે ભાગવાના છે તો કે હા. તો હવે અહીંયા 15 6 90. તો શું વધશે? 15 ગુણ્યા 22/3. 3 પંચા 15 ને 22 પંચા 110. મિત્રો જવાબ આવશે 110. તો આવા પ્રશ્નમાં 22/3 કરવાનું છે, 90/6 કરવાનું છે, પાછો બેનો ગુણાકાર કરવાનો. તો 90/6 એ 15 થાય, પણ 22 ને 3 વડે ડાયરેક્ટ ભાગી ન શકાય, એટલે આપણે 22/3 એટલે 22/3 લખ્યા. 3 પંચા 15, 22 પંચા 110. આવા પ્રશ્નો હોય તોય ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાય, પણ કાંઈ નહીં, બહુ સિમ્પલ ગણતરી કરો. જ્યાં હોય ને પછી સાહેબ ડાયરેક્ટ ગણવું હોય તો ડાયરેક્ટ ગણવું હોય તો બહુ ડાયરેક્ટ ગણવાનું નહીં કરવાનું. જો શાંતિથી સમજો. આ થોડો મોટો દાખલો છે, આ થોડો અઘરો દાખલો છે. કાંઈ નહીં, સીધું શું કરવાનું છે? અંશનો ગુણાકાર 155 ગુણ્યા 12. 155 ગુણ્યા 12. 0 5 5 1 5 દુ 10 1 જમા 5 દુ 10 ને 1 11 1 જમા 3 0 6 8. જવાબ આવશે 1860. છેદમાં 10 ગુણ્યા 10 100. એક મીંડું ઉડી ગયું. તો મિત્રો 186 ના છેદમાં 10, 186 ના છેદમાં 10 એટલે 18.6. જવાબ આવશે 18.6. 18.6. ચાલો નેક્સ્ટ. સરસ મજાનો ક્વેશ્ચન છે. 11 ના છેદમાં 8. 11 ના છેદમાં 8 ગુણ્યા 56 ના છેદમાં 33. 11 તેરી 33, 8 હતા 56. મિત્રો 7 ના છેદમાં 3. આ અશુદ્ધ અપૂર્ણાંક થયો. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં લખવો પડે, ઓપ્શનમાં આપ્યું છે એટલે. તો 7 ને 3 વડે ભાગો, 3 દુ 6, 1 શેષ વધી. આ કેમ લખવું એ શીખવાડેલું છે. ભાગફળ કેટલું આવ્યું? 2 વચ્ચે લીટો કરો. શેષ કેટલી આવી? 1. એને હજી 3 વડે ભાગવાના બાકી. તો મિત્રો જવાબ આવશે 2.1/3. 2.1/3. ચાલો નેક્સ્ટ. અહીંયા
24 ગુણ્યા 36 ગુણ્યા 24. સાહેબ અહીંયા ભાગાકાર છે. 2 વર્ગમૂળમાં 1296 ભાગ્યા 2. મિત્રો આ 2 ઉડી જાય કે નહીં? જોવો તો જો અહીંયા લખું છું તો તમને ખબર પડશે. પછી એમ થાય સાહેબ કેમ ઉડ્યા? તમે કહેતા રહ્યો નહીતર અમે ઉડશું. આ 2 ગયા તો વર્ગમૂળમાં 1296. વર્ગમૂળમાં 1296. તો કે હા સાહેબ રેડી, એક્ઝેક્ટ તમારી વાત સાચી છે. તો અહીંયા શું વધ્યું હવે? વર્ગમૂળમાં 1296. સાહેબ આનું વર્ગમૂળ નીકળે કે નહીં? જો મિત્રો શીખવાડેલું છે હો, ફટ દઈને ગોતી લેવાનું. 3 તેરી 9, 3 વધ્યા 96, 3 ને 3 6. અહીંયા 6 છે એટલે અહીંયા 6 જ આવે, અથવા ચોકે 16 આવે. પણ હું 4 લઉં તો 60 ગુણ્યા 4 240 પોગવું. મારે 396 પોગવું છે એટલે 6 લીધા. છાંયે 36 વધી 3, છાંયે 36 ને 3 જમા 39. તો આનું વર્ગમૂળ કેટલું છું? 36 છું. તો મિત્રો 24 ગુણ્યા 36 ગુણ્યા 24 છેદમાં 36. 36 ગયા. જવાબ આવશે 24 ગુણ્યા 24. અને આ આપણે યાદ રાખેલું છે કે 24 ગુણ્યા 24 એટલે સાહેબ 576 થાય. આ બધી આપણે આપણી ગણતરીમાં ઉપયોગી થાય તો જ તમને યાદ રખાયું હોય. તો 24 ગુણ્યા 24 એટલે 576. ચાલો નેક્સ્ટ. સરસ મજાનો પ્રશ્ન. 1.8 છેદમાં 1200 લખાય તો કે હા સાહેબ. 18 ના છેદમાં 10 એના છેદમાં 1200 તો કે હા. અંશનો છેદ ક્યાં જાય? તો કે સાહેબ છેદમાં જાય. આ વાત હાશી? તો કે હા. તો હું આમ લખું 18 ના છેદમાં 12 ગુણ્યા 1000 લખાય? શું લખી નાખ્યું? તો કે લખાય. મિત્રો 6 તેરી 18 અને 6 ગુણ્યા 2 12. તો 3 ના છેદમાં 2000 આવ્યા. 3 ના છેદમાં 2000. અને વિદ્યાર્થી અહીંયા બહુ ભૂલ કરે. તો આ 3 ના છેદમાં 2000 ને બદલે આવું કરો 3 દૂત્યાંશ 1 ના છેદમાં 1000 લખાય કે નહીં? તમને સરળ પડે એમ સમજાવું છું. 3 ના 2 ભાગ પાડો તો 1.5 થાય કે ન થાય? તો કે હા. કેટલા થાય? 1.5 થાય. પણ છેદમાં 1000 તો હજી સહેજ. તો 1 દશાંશ છે? તો કે હા. અને 3 મીંડા આવડા એટલે 4 દશાંશ વાળો જવાબ આવે 0.0015. જવાબ આવશે ડી 0.0015. 1 દશાંશ ને 3 શૂન્ય, 4 દશાંશ વાળો જવાબ આવે. ચાલો નેક્સ્ટ. પોઈન્ટનો સરવાળો છે 9.87, 6.54. આવા પ્રશ્નો હોય શાંતિથી સરવાળો કરી નાખવાનો. 7 ને 4 11 ને 1 12, વધી 1 8 ને 5 13 ને 1 14, 14 ને 2 16, વધી 1 9 ને 1 10 ને 6, 10 ને 6 16, 16 ને 3 19, 19.62. તો પણ મિત્રો જવાબ 20 સેકન્ડમાં આવી ગયો. ચાલો નેક્સ્ટ. 525 ના 28%. મિત્રો ના હોય, આ બધું ટકાવારીમાં બહુ ડિટેલમાં જોઈશું. અત્યારે ખાલી ધ્યાનમાં રાખજો. ના હોય એની જગ્યાએ ગુણાકાર થાય. 28 ના છેદમાં 100. 100 શાના આવ્યા? તો કે આ ટકાવારીના આવ્યા. ટકાવારીની નિશાની દૂર કરો એટલે છેદમાં 100 આવશે. ચાલો હવે સાહેબ શું કરવાનું? તો કાંઈ નહીં, જો 25 ગુણ્યા 4 100. હવે આમાં 25 કેટલા છે? તો સાહેબ 500 છે. 1 25 લટકાના છે. 1 100 4 25 આવે. 200 8 થાય, 300 12 થાય, 400 16 થાય, 500 20 થાય અને એક લટકાના છે એટલે 21 25 આવ્યા આમાં. પૂરું. 4 + 28. મિત્રો જવાબ 21 ગુણ્યા 7. 7 × 7, 7 × 2 14. જવાબ આવશે 147. જવાબ આવશે 147. ચાલો નેક્સ્ટ. પોઈન્ટનો સરવાળો. પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનો. કોઈ દિવસ ભૂલ થશે નહીં.
આ પોઈન્ટની નીચે પોઈન્ટ 7 ના 7 6 ને 4 10 10 ને 9 19 વધી 1 7 ને 5 12 ને 1 13 14 15 વધી 1 6 ને 1 7 7 ને 2 9 19.597 19.597 ચાલો નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો પહેલા તો મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ 2 દુ 4 4 ને 1 5 5 ના છેદમાં 2 વત્તા 4 તેરી 12 ને 1 13 13 ના છેદમાં 4 વત્તા x ના x વત્તા 3 દુ 6 ને 1 7 7 ના છેદમાં 3 બરાબર 13 ગુણ્યા 12 13 ગુણ્યા 12 130 13 દુ 26 156 થાય 156 માં 5 ઉમેરો 161 છેદમાં 12 આને આ રીતે લખાય હવે હું કરીશ લસા 12 લઈ લઈશ 4 તેરી 12 બે તો અહીંયા 4 માં છે જ તે 2 4 3 નો લસા શું થાય તો કે 4 તેરી 12 કેમ કે બે તો ઓલરેડી આમાં છે જ તે તો બેને ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં તો લસા મેં 12 લીધો બધાને 12 12 વડે ગુણી નાખ્યા એટલે છેદમાં પહેલા તો લસા મૂકી દો હવે 12 ભાગ્યા 2 એટલે 6 થાય 6 પંચા 30 વત્તા 4 તેરી 12 13 તેરી 39 12 ગુણ્યા x 12x 3 ચોક 12 7 ચોક 28 બરાબર 161 ના છેદમાં 12 161 ના છેદમાં 12 તો મિત્રો અહીંયા છેદમાં તો 12 છે જ તે તો કે હા છે અંશનો સરવાળો કરો તો કે 30 અને 39 69 થાય 69 માં 28 ઉમેરો કેટલા ઉમેરવાના 28 69 માં 31 ઉમેરો તો 100 થાય 31 નથી કેટલા છે 28 છે તો 97 આવશે કેટલા આવશે 97 તો 97 વત્તા 12x છેદમાં 12 હવે મિત્રો જોજો છેદમાં 12 બરાબર 161 ના છેદમાં 12 આ 12 વયા જાય ખોટા હેરાન નહીં થવાનું બે બાજુ 12 છે ઉડાડી દો બંને બાજુ 12 છે એટલે ઉડાડી દો તો મિત્રો શું વધશે 97 વત્તા 12x બરાબર 161 તો અહીંયા 12x 161 માઇનસ 97 161 માંથી 97 જાય 1 માંથી 7 11 માંથી 7 જાય તો 4 15 માંથી 9 જાય તો 6 બરાબર 12x તો x બરાબર શું આવશે તો કે 66 ના છેદમાં 12 હવે 12 પંચા 60 4 ને 12 વડે ભાગવાના બાકી અહીંયા છેદ આલી ગયા 4 તેરી 12 તો મિત્રો 5.1 જવાબ આવશે 5.1 જવાબ આવશે અને હજી હું તમને ડિટેલમાં સમજાવું સાઈડમાં જઈને 66 ને 12 વડે ભાગ્યા 12 પંચા 60 સાહેબ આ તો ખબર છે તેમ કીધું એટલે આવડી ગયું પછી આગળ કાંઈ ખબર પડી નહીં તો મિત્રો અહીં ધ્યાન આપો આ 5 લખ્યા તો કે હા 4 ને 12 વડે ભાગવાના બાકી તો આવો જવાબ ઓપ્શનમાં નહીં હોય તો મેં શું કર્યું કાંઈ નહીં 4 એકા 4 4 તેરી 12 જવાબ આવશે 5.1 ક્લિયર છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના ચાલો નેક્સ્ટ સરસ મજાનો અદ્ભુત ક્વેશ્ચન છે ઘણા બધા વિદ્યાર્થી ગણીને આમાં ટાઈમ બગાડે હું શું કરીશ ધ્યાન આપજો જોજો 1 વત્તા 11 વત્તા 111 વત્તા 1111 મેં આનું ખાલી અલગ તારવી લીધું બીજી બાજુ મેં શું કર્યું જોજો અડધા વત્તા અડધા વત્તા અડધા અને વત્તા અડધા આનો સરવાળો
આનો સરવાળો તમે આમ મેન્યુઅલી કરો તો મને કોઈ વાંધો નથી, થઈ જાય 1 2 3 અને 4, 1 2 ને 3, 1 2 અને 1, આ 1236 આવ્યા. આ સરવાળો અહીંયા ને જે કરવાનો છે ને એ મજાનો સરવાળો છે. અડધો વત્તા અડધો વત્તા અડધો વત્તા અડધો, 4 વખત અડધા અડધા ભેગા થયા તો 2 થાય કે ન થાય? તો કે થાય. અને એમ પણ મેં તમને કીધેલું છે કે મિત્રો છેદ હરખો હોય તો અંશનો સરવાળો થાય છેદમાં 2. આની બરાબર શું થાય? તો કે 4 ના છેદમાં 2, 4 ના છેદમાં 2 એટલે 2, તો 1234 વત્તા 2 તો 1236. તો જવાબ આવશે 1236. તો આ બધા પ્રશ્નો મિત્રો કેવા હતા? તમારે એક પ્રકારનું રિવિઝન થાય એવા હતા. આમાં લગભગ એક પણ દાખલો એવો નહોતો કે જે આપણે અગાઉ ન જોયો હોય. જેમ કે આ ટકાવાળો એક ગણી શકાય, બાકી તો લગભગ બધા પ્રશ્નોમાં તમારે રિવિઝન થાય એ પ્રકારના હતા. મને જ્યાં જ્યાં એડ લાગે ને હું એક્સ્ટ્રા ક્વેશ્ચન એડ કરતો જઈશ. પણ એક નક્કી છે કે આ વખતે કોન્સ્ટેબલ પીએસઆઈ ગણિત રીઝનિંગના પૂરેમાંથી પૂરા લાવવા છે. એ કન્ફર્મ છે. મારા તરફથી કંઈ કચાશ નહીં મૂકું, તમે પણ કચાશ નહીં મૂકતા. થઈ જશે. વંદે માતરમ. જય હિન્દ.